દેશભરમાં આજે ગણેશોત્સવને લઈને ધામધૂમથી ગણપતિ મૂર્તિની સ્થાપના થઈ રહી છે। ત્યારે લોક કલાકાર રાજભા ગઢવી દ્વારા જૂનાગઢમાં ઝાંસી ચોકમાં જ્યાં ધારાસભ્ય દ્વારા ખાસ ગણપતિ સ્થાપવામાં આવી રહ્યા છે। લોક કલાકાર રાજભા ગઢવીએ ગણપતિ પૂજામાં પરિવાર સાથે ઉપસ્થિત રહી અને પોતાના લોકકલાના અંદાજમાં ગણપતિની મહિમા સમજાવી અને સૌ ભક્તોને ગણપતિ ભગવાનના આશીર્વાદ મળે તેવી પ્રાર્થના કરી હતી। बस गणपति बापा એટલે સનાતન પરંપરાના જગતના ચોકમાં મા માટે કોઈ પેલું મસ્તક દીધું હોય, માથું દીધું હોય તો એ ગણપતિ બાપા છે। અને શૈલ સુતા સુત સિંદૂર આનંદ સંકટ ગંજ સદાશિવ નંદાને એકર સિદ્ધિ સુર દીબર દીબર બંધન ભાલ વિરાજિત ચંદા મુખક રૂંઢ પરુંઢ મહાતમ ગાયક ગૂઢ ગિરાગન વૃંદા નાયક દેવ મહાસિદ્ધિ દાયક પાયક પછ વિનાયક વંદા। એવા આ જૂનાગઢની ગરવા ગિરનારની ધીંગી ધરતીમાં જ્યારે આ ઝાંસી રાણી ચોકમાં આવડી સરસ મૂર્તિ એટલે આપણે અનુભૂતિ થાય બાપાના દર્શન કરીએ એટલે કંઈક અને એટલે એ અનુભૂતિની એ વંદના એની જે આપણે અત્યારની ભાષામાં કહીએ તો ફિલિંગ છે એ અદ્ભુત છે। એની ભક્તિમાં તરબોળ થઈ જવાનું મન થાય। તો બધાઈને આજે ગણપતિ બાપાની ગણેશ ચોથની ખૂબ ખૂબ બધાઈ। જય ગણપતિ બાપા,